નમસ્તે દર્શક મિત્રો, ફ્યુચર ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર સપ્તાહે આપણે શેર બજારની સમીક્ષા કરવા માટે અને ત્યાર પછીના સપ્તાહમાં બજારની ચાલ કેવી રહેશે એ વિશે થોડા અનુમાનો બાંધવા માટે આપણે ડબલ્યુડીકેની થિયરીના આધારે ચર્ચા કરતા હોઈએ છીએ. ગયા અઠવાડિયે આપણે ટૂંકમાં એવી ચર્ચા કરી લીધી હતી કે માર્કેટ કોઈ પણ ઉછાળો બતાવશે તો એમાં ઉપરના લેવલેથી વેચવાની આપણને જોવા મળતી રહેશે. હવે આ નવું અઠવાડિયું ચાલુ થઈ રહ્યું છે, તો એમાં બજારમાં શું પ્રવાહ રહેશે એની આપણે ડબલ્યુડીકેની થિયરી એટલે કે જે ખાસ કરીને ટાઈમ સાયકલ ઉપર આપણે જે ચર્ચા કરીએ છીએ એની વાત કરીએ તો ફરી એકવાર સ્થિતિ ગયા સપ્તાહ જેવી જ છે. હવે આપણે આ નવા અઠવાડિયાની વાત કરીએ તો ગયા અઠવાડિયાની જેમ જ આજનો સોમવારનો દિવસ જ માઇનોર પ્રેશર ડે બને છે અને જે મેજર ટાઈમ સાયકલની આપણે વાત કરીએ છીએ દર મહિનામાં જે તારીખ આપણા માટે ખૂબ જ અસરકારક રહેતી હોય છે, તો એ હજી 15 દિવસ દૂર છે, એટલે કે 18મી મેની આસપાસ એ તારીખ છે. તો સોમવારે જે આજે માઇનોર પ્રેશર ડે બને છે એ દિવસની ટ્રેડિંગ રેન્જ જે કાંઈ પણ બને એટલે કે એનો જે હાઈ બનશે અથવા તો એનો જે લો બનશે અને બીજા દિવસે એટલે કે મંગળવારથી બજાર કે હાઈ અથવા લો ને કઈ બાજુ બ્રેકઅપ કે બ્રેકડાઉન કે બ્રેકઅપ કરે છે એના આધારે બજાર એના પછીની દિશા નક્કી કરશે. હવે આપણે પ્રાઇસ સાયકલની વાત કરીએ, ગયા અઠવાડિયે પણ આપણી ચર્ચા એવી હતી કે 24,300 અને 24,600 આ રેન્જની વચ્ચે માર્કેટ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ત્યાંથી વેચવાનું આપણને પ્રેશર દેખાતું છે. તો એ જ રીતે ગેમની જે પ્રાઇસ સાયકલ છે અને સ્ક્વેર ઓફ 9 છે એના લેવલની વાત કરીએ તો નીચે 23,800 અને 23,500 આ જે ઝોન છે, આ ઝોનમાંથી બજારમાં ફરી એક વખત આપણને ખરીદીનું પ્રેશર પણ જોવા મળતું રહેશે. એટલે માર્કેટ હવે આ અઠવાડિયાની સ્પેસિફિક વાત કરવામાં આવે, જો માર્કેટ ન્યૂઝ ડ્રીવન રહે અને સમાચારના આધારે બજાર જો રિએક્શન આપતું રહેશે તો બજાર કદાચ આ બે રેન્જની વચ્ચે અફડાતું રહે એવું પણ બને. એટલે કે માર્કેટ હવે જ્યાં સુધી ઉપર 24,600 અને નીચે 23,500 આ રેન્જની વચ્ચે છે ત્યાં સુધી ખૂબ જ ભયંકર વોલેટિલિટી જોવા મળતી રહેશે અને બજારમાં ત્યાં સુધી કોઈ પણ ટ્રેન્ડનો ભરોસો કરવો નહીં એવું આપણને હાલના તબક્કે દેખાય છે. બાકી આપણી જે પ્રેશર ડે આવે છે એ 18 મે છે અને હજી અહીં સુધી જવા માટે આપણી પાસે 8-10 ટ્રેડિંગ દિવસ છે અને 15 દિવસ આપણા કેલેન્ડર દિવસ છે. તો ત્યાં સુધી માર્કેટ કોઈ એક ટ્રેન્ડમાં ચાલુ રહેશે એવું આપણે અત્યારથી ધારીને નહીં બેસીએ. આપણે હવે માર્કેટને જ્યાં સુધી આ રેન્જ બ્રેકઅપ કે બ્રેકડાઉન નથી કરતી ત્યાં સુધી આપણે માર્કેટને વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં રાખવું જોઈએ અને કોઈ પણ આપણા ટ્રેડિંગ ડિસિઝન અથવા તો ઇન્વેસ્ટમેન્ટના ડિસિઝન આ રેન્જના આધારે જ નક્કી કરવા જોઈએ. તો મિત્રો, આ થઈ આપણે હવે પછીનો એક અઠવાડિયું બજારમાં કેવું રહી શકે છે એની ટૂંકી ચર્ચા. હવે આપણે દર અઠવાડિયે ડબલ્યુડીકેની કોઈ એક સરળ પદ્ધતિ આપણે અહીં શીખવાનો ટ્રેન્ડ રાખેલો છે. તો આજે આપણે એક ખૂબ જ સોફિસ્ટિકેટેડ કહી શકાય પણ ખૂબ જ આસાન પદ્ધતિ શીખવાની છે. તો એની ચર્ચા કરીએ, જે આપણે સ્ક્વેર ઓફ 9 ની ચર્ચા કરવી છે મૂળે તો, પણ સ્ક્વેર ઓફ 9 નો આપણે હંમેશા ભાવના લેવલ કાઢવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. પણ જો ભાવના લેવલના બદલે આપણે એને ટાઈમમાં કન્વર્ટ કરવું હોય એટલે કે સ્ક્વેર ઓફ 9 નો ઉપયોગ આપણે ટાઈમ તરીકે કરવો હોય તો કઈ રીતે કરશું એ જરા આપણે જોઈએ. આપણે એક બોક્સ બનાવ્યું જેમાં 9 ચોકઠા છે. હવે એના વચ્ચેનું જે બોક્સ છે એને 1 લખશું, આ 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે સ્ક્વેર ઓફ 9 એટલા માટે કહેવાય છે કે આ એ બોક્સનું પ્રાથમિક માળખું છે. હવે ઘણી વખત તો આપણે આંકડા બધા આપણે નિફ્ટીના આંકડાની વાત કરતા હોઈએ તો 24,000 25,000 હોય છે, અથવા તો આપણે દિવસની વાત કરીએ તો કઈ 9 દિવસનો આખો ખેલ હોતો નથી. તો હવે આ બોક્સને આપણે એક્સપાન્ડ કઈ રીતે કરીશું? તો એક્સપાન્ડ જે છેલ્લો આંકડો છે ત્યાંથી આપણે એક બોક્સ આપણે આગળ એક આંકડો આપણે આગળ વધશું. એટલે કે અહીંયા 9 છે તો ત્યાંથી 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21,
22, 23, 24 અને 25. હવે આ બોક્સ છે આપણે આ બધા આપણે એક્સટેન્ડ કરતા જઈએ. આ 25 આવે છે તો 25 થી અહીંથી આપણે ફરીથી આપણે આગળ વધશું અને 26. હવે મૂળ વાત આપણી આ બોક્સ બનાવવાની પદ્ધતિ. આ બોક્સને જેટલું પણ આપણે એક્સપાન્ડ કરવું હોય એટલું કરી શકીએ છીએ. સામાન્ય રીતે આપણને દોરીને આ રીતે બોક્સ કરવું ખૂબ જ અઘરું પડે છે, કારણ કે 24-25 હજાર કે લાખ સુધીના આંકડા હોય તો એને આપણે આવી રીતે દોરીને કેવી રીતે પહોંચી જઈએ. એટલે એક્સેલ શીટ આની બનાવવી જોઈએ. એક્સેલમાં આ બધી વસ્તુ સરળતાથી થઈ જાય. હવે આપણી મૂળ ચર્ચા એ કે આને આપણે દિવસ તરીકે કઈ રીતે મહત્વ ગણી શકીએ. તો કોઈ પણ એક દાખલા તરીકે ચાર્ટની આપણે વાત કરીએ કે આ રીતે ચાર્ટ છે. હવે ચાર્ટમાં આ એક બોટમ બનેલો છે અને આ એક ટોપ બનેલો છે. તો આ બે વચ્ચે એટલે કે આ દિવસ અને આ દિવસ વચ્ચે કેટલા દિવસ લાગેલા. સપોઝ દાખલા તરીકે કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે માર્કેટને પહોંચતા 8 દિવસ લાગેલા છે. તો આપણે આમાં બોક્સમાં એ જોશું કે 8 ક્યાં છે. તો આ 8 છે. હવે આ 8 પછી કયા આંકડાઓ મહત્વના રહેશે. તો ઓર્ડિનલ બોક્સના ઓર્ડિનલ અને ઓર્ડિનલ આંકડાઓ છે જે ક્રોસ ઉપર આવે એ આંકડાઓ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે કે 8 દિવસ પછી 9 દિવસ સૌથી વધુ, એટલે કે 9 દિવસનો આ પોઈન્ટ આવશે. પછી ત્યાંથી આપણને 9 દિવસ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે કે એ જે તારીખ આવતી હશે એ તારીખ આપણા માટે મહત્વની રહેશે. માની લો કે એ 9મી તારીખે માર્કેટમાં કોઈ એવું મેજર રિએક્શન નથી આવતું, તો 9 પછી સીધો આવશે 3 દિવસ. 9 પછી આવશે 10, 11, 12 ને 13મો દિવસ. એટલે કે આ આપણે 9 દિવસ ગણી લીધા પ્લસ બીજા 4 દિવસ થશે એટલે કે 13 દિવસ. હવે આ 13મા દિવસે માર્કેટ જે રેન્જ બનશે એને જે બાજુ માર્કેટ એને તોડશે એ રેન્જ આપણે એ બાજુનો ટ્રેન્ડ બજારમાં ચાલશે એવું ધારીએ છીએ. 13 દિવસ પછી બજારમાં હવે ક્યારે પ્રેશર ડે બને છે, જેને આપણે જે માઇનોર પ્રેશર ડે ની વાત કરતા હોઈએ છીએ આપણે જ્યારે આપણે શેર બજારની અનુમાનો બાંધતા હોઈએ છીએ ત્યારે આપણે માઇનોર પ્રેશર ડે તરીકે આની જ ચર્ચા કરીએ છીએ. 13 દિવસ પછી જો બજાર રિએક્શન નથી આપતું તો બજાર 17મા દિવસે રિએક્શન આપશે. આવું WD ગેનની આ ટાઈમ સાયકલની અને પ્રાઇસ સાયકલની થિયરીમાં ધારણા છે. હવે આ આંકડાઓ એટલે કે આ કોર્નરના જ આંકડા શું કામ મહત્વ, તો એ મહત્વના એટલા માટે છે તો WD ગેનની થિયરીમાં 360 ડિગ્રીને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આપણી સૃષ્ટિ આખી વર્તુળાકાર ફરે છે અને તમામ બાબતો એને 360 ડિગ્રી સાથે કોઈ ફંક્શન છે એવી પ્રાથમિક ધારણા સાથે આ આખી મેથડ બનેલી છે. હવે આ જે સ્ક્વેર બને વચ્ચેનો આ 0 ડિગ્રી હોય, આ 90 ડિગ્રી છે, એવી જ રીતે આ 180 ડિગ્રી છે, આ 270 ડિગ્રી છે અને આ 0 એ 360 ડિગ્રી પણ છે. તો જે આ ક્રોસમાં જે કોર્નરના આંકડા આવશે એ 45 ડિગ્રી આવશે. તો 45 ડિગ્રી ક્યાંય પણ એ છે ને સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ તરીકે મહત્વનું કામ કરે છે. જે 360 ડિગ્રી 180 ડિગ્રી જેમ ઇમ્પોર્ટન્ટ છે એવી જ રીતે આ 45 ડિગ્રી 90 + 45 એટલે કે 135 ડિગ્રી એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ આખી પદ્ધતિને આ રીતે જોવામાં આવે છે. પણ આપણે જ્યારે માઇનોર પ્રેશર ડે ની વાત કરીએ છીએ ત્યારે આપણે 360 ડિગ્રીનો એક આંકડાને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, પણ જે 90 ડિગ્રી 180 ડિગ્રી અને 270 ડિગ્રી એને માઇનોર પ્રેશર ડે તરીકે એટલા માટે કે જ્યારે તમે નિફ્ટી ઉપર આને બેક ટેસ્ટ કરશો ત્યારે આ દિવસોમાં તમને એના ઉપર કોઈ મહત્વનું બજારે રિએક્શન આવ્યું હોય ઓછું જોવા મળશે. પણ 45 ડિગ્રી 135 ડિગ્રી એવી જ રીતે 180 ઉપર 45 ઉમેરી તો 225 ડિગ્રી, તો એ ડિગ્રી ઉપર માર્કેટે સારા રિએક્શન આપેલા છે. ત્યાં માર્કેટે સપોર્ટ લીધો છે અથવા તો ત્યાં માર્કેટે રેઝિસ્ટન્સ લીધું છે એવું આપણને સામાન્ય રીતે જોવા મળે છે. એટલે આ દિવસો હવે
જ્યારે પ્રાઇસની વાત કરીએ ત્યારે સપોર્ટ અને રેઝિસ્ટન્સની વાત આવે છે, પણ જ્યારે માર્કેટમાં આપણે ટાઈમને કન્સિડર કરતા હોઈએ તો આ દિવસને આપણે પ્રેશર ડે તરીકે જોઈશું, અને એ દિવસે માર્કેટ જે કોઈ પણ ટ્રેડિંગ રેન્જ બનાવશે એ ટ્રેડિંગ રેન્જ ઉપર આપણે માર્કેટ કઈ બાજુ આગળની દિશા પકડે છે એ મુજબ આપણે આગળના ટ્રેડના પ્લાન કરીશું. તો મિત્રો આ થઈ આપણે ડબલ સરળ પદ્ધતિ શીખવાની વાત હતી એ. તો તમે ગુલચાપ ડિજિટલના તમામ કાર્યક્રમો આવી રીતે માણતા રહો. અમારી યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર જે અમારી ચેનલ છે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.